નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગર ગામમાં થયો હતો. તેમના પિતા દામોદરદાસ મૂળચંદ મોદી અને માતા હીરાબેન મોદી હતા. નરેન્દ્ર મોદીનું બાળપણ અત્યંત સાદગીભર્યું હતું. તેમના પિતા ચાની દુકાન ચલાવતા હતા, જ્યાં નરેન્દ્ર મોદી પણ બાળપણમાં મદદ કરતા હતા. તેમણે વડનગરમાં જ શાળાનું શિક્ષણ લીધું અને ત્યારબાદ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજનીતિ વિજ્ઞાનમાં અનુસ્નાતક થયા. નાનપણથી જ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા હતા અને રાષ્ટ્રસેવા પ્રત્યે તેમની નિષ્ઠા દર્શાવતા હતા. 1970ના દાયકામાં તેમણે RSSમાં પૂર્ણકાલીન કાર્યકર તરીકે કામ શરૂ કર્યું. કટોકટી દરમિયાન તેમણે ભૂગર્ભમાં રહીને કામ કર્યું અને લોકશાહી પુનઃસ્થાપિત કરવા માટે લડત આપી. 1980ના દાયકામાં તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા અને રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. 1990ના દાયકામાં તેમણે ગુજરાતમાં ભાજપના સંગઠન સચિવ તરીકે કામ કર્યું અને પાર્ટીને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. 2001માં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને 2014 સુધી આ પદ પર રહ્યા. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ગુજરાતમાં વિકાસને વેગ આપ્યો અને રાજ્યને વિકાસના મોડેલ તરીકે સ્થાપિત કર્યું. 2014માં ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકસભાની ચૂંટણી લડી અને ઐતિહાસિક જીત મેળવી. નરેન્દ્ર મોદી ભારતના 14મા વડાપ્રધાન બન્યા. વડાપ્રધાન તરીકે તેમણે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ શરૂ કરી, જેમ કે સ્વચ્છ ભારત અભિયાન, ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને આયુષ્માન ભારત. 2019માં ભાજપે ફરીથી લોકસભાની ચૂંટણી જીતી અને નરેન્દ્ર મોદી બીજી વખત વડાપ્રધાન બન્યા. તેમના બીજા કાર્યકાળમાં તેમણે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 રદ કરી અને નાગરિકતા સંશોધન કાયદો (CAA) પસાર કર્યો. નરેન્દ્ર મોદી એક મજબૂત અને નિર્ણાયક નેતા તરીકે જાણીતા છે. તેઓ ભારતીય રાજકારણમાં એક પ્રભાવશાળી વ્યક્તિ છે અને તેમની લોકપ્રિયતા દેશભરમાં ફેલાયેલી છે. તેઓ તેમની વક્તૃત્વ કળા અને જનસંપર્ક માટે જાણીતા છે. નરેન્દ્ર મોદીનું જીવન એ સંઘર્ષ અને સફળતાની એક પ્રેરણાદાયી કથા છે. તો મિત્રો, જો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરો, શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.